આજે આપણે જે શીખવાનું છે એમાં જોઈએ કેમિકલ બોન્ડિંગ જે ચેપ્ટર છે આપણે અત્યાર સુધીમાં જે ચેપ્ટર આપણે લર્ન કર્યું એની અંદર આપણે મોસ્ટલી જે વસ્તુઓ શીખી એમાં તમને કોસેલ લુઈસ એપ્રોચ, લુઈસ સિમ્બોલ, આયોનિક બોન્ડ કઈ રીતે જનરેટ થાય, પછી આપણે શેપ ઓફ મોલેક્યુલ્સ જોયા, લુઈસ ઓક્ટેટ લો જોયો, એની અંદર જે મિસ્ટેક્સ હતી એ બધી મિસ્ટેક્સ છે એમાં કયું કયું આપણે જોયું, ઓડ ઇલેક્ટ્રોન, એક્સપાન્ડેડ ઓક્ટેટ, આ બધા આપણે ટોપિક છે એ કવર કર્યા. બોન હેબર સાયકલ તમને લર્ન કરાવ્યું, ઓઝોન રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે જોયું, બરાબર. પછી વીબીટી લાસ્ટ ટાઈમ આપણે કમ્પ્લીટ કરી. સો એ વીબીટી કર્યા પછી આપણે સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ કઈ રીતે જનરેટ થાય એ મેં તમને શીખવાડ્યું. ઓર ઝીરો, પ્લસ ઓર નેગેટિવ, બરાબર, ઇન્ટરફ્યુઝન છે એ આપણે જોયું. આ બધું તમારે આ સેટરડે સન્ડેમાં કવર કરી નાખવાનું છે કે જેટલું આપણે કેમિકલ બોન્ડિંગ શીખ્યા, કારણ કે હવે આના કરતાં આગળ જવાનું છે. એટલે આપણે હવે જે ભણશું એમાં આના કરતાં પણ આગળ સારું સરસ શીખવાનું આવવાનું છે, બરાબર. તો હવે આજે જે હું તમને લર્ન કરાવવાનો છું એમાં હાઇબ્રિડાઇઝેશનના ટોપિક ઉપર જશું. આપણે MOT છે એ સ્ટાર્ટ એવું લખેલું હતું, MOTનું ઇન્ટ્રોડક્શન હું તમને આપીશ, પણ વચ્ચે આખું હાઇબ્રિડાઇઝેશનનો ટોપિક રહી જાય એટલે આપણે આખું હાઇબ્રિડાઇઝેશન કવર કરી લઈએ અને પછી આપણે MOT ઉપર જશું. તો હવે જે શીખવાનું છે એ હાઇબ્રિડાઇઝેશન છે. સો હાઇબ્રિડાઇઝેશન શીખીએ પહેલાં હું તમને સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ છે એનો ડિફરન્સ છે એ ક્લિયર કરી દઉં. એટલે આપણે જ્યારે સિગ્મા બોન્ડ લાસ્ટ ટાઈમ જ શીખેલા છે કે સિગ્મા બોન્ડ છે એ મોર સ્ટ્રોંગર દેન પાઈ બોન્ડ, તો આપણે એનો પહેલાં આખો ડિફરન્સ છે એ જોઈ લઈએ. ડિફરન્સ પછી આપણે હાઇબ્રિડાઇઝેશન શું છે એ જોઈએ. અને હાઇબ્રિડાઇઝેશનમાં હું તમને બે હાઇબ્રિડાઇઝેશન છે, 2 હાઇબ્રિડાઇઝેશન શીખવાડું છું, SP ઓર SP2 છે એ આપણે હાઇબ્રિડાઇઝેશન લર્ન કરીએ છીએ. ઓકે, તો આપણે એ સ્ટાર્ટ કરીએ, જોઈએ. સૌથી પહેલાં કે સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ છે એનો ડિફરન્સ છે. સો સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડનો જે ડિફરન્સ છે એમાં શું છે, સિગ્મા બોન્ડ છે એ મોર સ્ટ્રોંગર હોય, બરાબર. પાઈ બોન્ડ છે એ વીક હોય, એટલે વીક બોન્ડ છે. એનું મેઇન રીઝન છે આનું લિનિયર ટાઈપ ઇન્ટરફ્યુઝન થશે, અને જે લિનિયર ઇન્ટરફ્યુઝન હોય એ આપણા માટે, બરાબર, વધારે પ્રમાણમાં એટલે મોર એક્સેસ ફોર્મમાં ઇન્ટરફ્યુઝન થાય, બરાબર. અને આમાં જે છે એ એક્સિયલ ઇન્ટરફ્યુઝન છે, અને એ જે એક્સિયલ ઇન્ટરફ્યુઝન હોય એ લેસ, બરાબર, પોર્શનમાં લેસ પ્રપોર્શનમાં થતું હોય. બીજું થોડુંક સમજાવું આગળ કે સિગ્મા બોન્ડેડ હોય અને પાઈ બોન્ડેડ હશે, બરાબર. તો એની અંદર શું થશે કે સિગ્મા બોન્ડ કોને કહેવાય કે જ્યારે આપણા પાસે કોઈ એટમ્સ એમાંથી મોલેક્યુલ જનરેટ થયો, સો એ બંનેના સેન્ટર હોય ત્યાંથી જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ છે એ બંને સેન્ટરને કવર કરતું ડિસ્ટન્સ હશે, એ આપણા માટે શું છે, પાઈ બોન્ડ છે. બટ જ્યારે આ સિગ્મા બોન્ડ છે, બટ જ્યારે પાઈ બોન્ડ છે એ આપણા માટે આ 2 એક્સિસ છે, બરાબર, એના વચ્ચે ઇન્ટરફ્યુઝન થશે. સો આના વચ્ચે ઇન્ટરફ્યુઝન થશે ત્યારે ઇન્ટરફ્યુઝન છે એના રીઝનથી અહીંયા આપણને ઇલેક્ટ્રોનનું ક્લાઉડ મળશે. જો આ જે ઇલેક્ટ્રોનનું ક્લાઉડ જે છે એ બોન્ડ એક્સિસ હોય એના અપર પાર્ટ અને લોઅર પાર્ટ બંનેમાં જોવા મળશે. એટલે આ જે હશે એ વીક થશે અને આ છે એ સ્ટ્રોંગ થશે. પણ આ આપણી માટે પાઈ બોન્ડ અને એની ડેફિનેશન છે, પાઈ બોન્ડ ઓર સિગ્મા બોન્ડની ડેફિનેશન છે. ઓકે, તો સિગ્મા બોન્ડ હોય એ બંને એટમ્સ છે એના સેન્ટર હોય એના ન્યુક્લિયસથી એનું જે ડિસ્ટન્સ છે એ આપણે માટે સિગ્મા બોન્ડ છે. પાઈ બોન્ડ હોય જ્યારે એની અંદર એક્સિયલ ઇન્ટરફ્યુઝન થશે ત્યારે જે બોન્ડ એક્સિસ હશે એના અપર પાર્ટ અને લોઅર પાર્ટની અંદર ઇલેક્ટ્રોન ક્લાઉડ જોવા મળે, એ એટ્રેક્શન ઓફ ફોર્સ આપણી માટે પાઈ બોન્ડ છે. ઓકે, પછી છે કે સિગ્મા બોન્ડ હોય એનું રોટેશન ફ્રી હોય. કઈ રીતે હું તમને શીખવાડું. આ સિગ્મા બોન્ડ છે, આ એની સાથે જોડાયેલા બીજા એટમ્સો છે, અહીંયા પણ હશે જે એક, એવી રીતે અહીંયા હશે, આ બાજુ હશે. હવે કેવું હોય કે આ રોટેટ થઈ શકે, કયા બોન્ડને કારણે,
સિગ્મા બોન્ડને કારણે. આવા મોડલ્સ પણ બજારમાં અવેલેબલ હોય કે અહીંયા સિગ્મા બોન્ડ હોય તો એ આમાં રોટેટ થઈ શકે. એ રીતે અહીંયા પણ આપણે આવું જોઈ શકીએ આપણે. અહીંયા હશે તો એ પણ શું થઈ શકશે, આ સાઈડ પણ એ રોટેશનલ થઈ શકે. પણ સિગ્મા બોન્ડ હોય તો એ રોટેશન ફ્રી હોય. બટ જ્યારે પાઈ બોન્ડ થશે, સો પાઈ બોન્ડ ક્યાં છે બનવાનો, અપર પાર્ટ ને લોઅર પાર્ટમાં બનવાનો, બરાબર છે. આ જે એક્સિસ હોય એ બંને વચ્ચે એટ્રેક્શન ઓફ ફોર્સ હશે. એવી રીતે આ બંને જે એક્સિસ હશે એની વચ્ચે જે આ બધી ઓર્બિટલ હશે એના વચ્ચે એટ્રેક્શન ઓફ ફોર્સ હશે. સો એ એટ્રેક્શન ઓફ ફોર્સ હશે એટલે એ બોન્ડનું રોટેશન થવું જોઈએ, પણ એ રોટેશન થશે નહીં, એટલે રોટેશન ફ્રી નહીં હોય. જ્યારે સિગ્મા બોન્ડ હશે એ કેવો હશે, રોટેશન ફ્રી હશે. તો આપણા માટે સિગ્મા બોન્ડ છે એ રોટેશન ફ્રી છે અને પાઈ બોન્ડ છે એ રોટેશન ફ્રી નથી. એટલે આ જે છે એ આપણા માટે રોટેશન ફ્રી હશે અને આ છે એ રોટેશન છે એ ફ્રી હશે નહીં, એટલે એ રોટેશન છે એ નહીં કરી શકે. એટલે આ રોટેશન ફ્રી, આ રોટેશન છે એ નહીં થઈ શકે, બરાબર. તો આ આપણા માટે સિગ્મા અને પાઈ બોન્ડ છે એનો ડિફરન્સ થયો. હવે હાઇબ્રિડાઇઝેશન છે એ શું છે, હાઇબ્રિડ ઓર્બિટલ છે એ શું છે, આપણે એ જોવું છે. જનરલી એવું હોય કે સેમ એનર્જી ઓર સેમ શેપ વાળી હાફ ફિલ્ડ ઓર્બિટલ, સેમ શેપ ઓર સેમ એનર્જી વાળી જે હાફ ફિલ્ડ ઓર્બિટલ હશે, સેમ એનર્જી ઓર સેમ શેપ વાળી હાફ ફિલ્ડ ઓર્બિટલ હશે, એ હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ છે, બરાબર. એના વચ્ચે ઇન્ટરફ્યુઝન થશે, એના વચ્ચે શું થશે, ઇન્ટરફ્યુઝન થશે. અને એ ઇન્ટરફ્યુઝનથી જે સ્ટાર્ટિંગમાં મળશે એ સ્ટાર્ટિંગમાં મળે એને બોલાય હાઇબ્રિડ ઓર્બિટલ્સ. અને આ જે આખી જે ઘટના હશે એને આપણે શું કહેવાશે, હાઇબ્રિડાઇઝેશન, બરાબર. તો અહીંયા સેમ શેપ ઓર સેમ એનર્જી વાળી હાફ ફિલ્ડ ઓર્બિટલ હશે તો હાફ ફિલ્ડ ઓર્બિટલ છે એમાં સેમ એનર્જી ઓર સેમ શેપ વાળી જે એટોમિક ઓર્બિટલ્સ હોય એ એટોમિક ઓર્બિટલ્સ છે એ એકબીજાની નજીક આવશે, એના વચ્ચે ઇન્ટરફ્યુઝન થશે અને એ ઇન્ટરફ્યુઝનથી આપણને હાઇબ્રિડ ઓર્બિટલ મળશે. અને આ જે આખી ઘટના છે એને આપણે શું કહેશું, હાઇબ્રિડાઇઝેશન. ઓકે, અહીંયા એવો વર્ડ લખ્યો છે હાઇબ્રિડ ઓર્બિટલ્સ. શું ખાલી હાઇબ્રિડ ઓર્બિટલ્સ જ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થઈ શકે? નો. ફૂલ્લી ફિલ્ડ ઓર્બિટલ્સ હોય, ફૂલ્લી ફિલ્ડ ઓર્બિટલ્સ હશે એ પણ હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થઈ શકે, બરાબર. સો હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ જ તે હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થઈ શકે એવું જરૂર નથી. ફૂલ્લી ફિલ્ડ ઓર્બિટલ હશે એ પણ આપણી માટે હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ થઈ શકશે. ઓકે, નેક્સ્ટ કે કયા ટાઈપના હાઇબ્રિડાઇઝેશન હોય. હાઇબ્રિડાઇઝેશન હશે SP ટાઈપનું, SP2 ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન હોય, SP3 ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન હોય, SP3 DSP2 ટાઈપનું હાઇબ્રિડાઇઝેશન હોય, બરાબર. SP3D ટાઈપનું હોય, એનાથી ઊંધું પણ હોય, DSP3 ટાઈપનું હોય, SP3D2 ટાઈપનું પણ હોય, એનું ઊંધું D2SP3 પણ હોય. સો SP3D ટાઈપનું હોય એનાથી ઊંધું D3SP3 પણ હોય અને એક ડિફરન્ટ હાઇબ્રિડાઇઝેશન D3S પણ હોય. સો આ ટાઈપના બધા હાઇબ્રિડાઇઝેશન હોય. તમને એમ થાય કે સાહેબ આમાં કેમ અલગ અલગ છે, આ બધું છે ન કરતે પણ કેમ અલગ અલગ છે? પણ એનું રીઝન એવું હોય કે આમાં ફર્સ્ટ S ઓર્બિટલ છે એ ફિલઅપ થતી હોય, પછી એમાં P ઓર્બિટલ ફિલઅપ થતી હોય, પછી નેક્સ્ટ D ઓર્બિટલ થાય. આમાં ફર્સ્ટ D ઓર્બિટલ આફ્ટર S ઓર ધેન આફ્ટર P ઓર્બિટલ છે એમાં ઇલેક્ટ્રોન છે એ આવતા હશે. સો એવું કહેવાય કે આ ઓર્બિટલ્સ જે પ્રમાણે સેટ થાય, જે પ્રમાણે એમાં ઇલેક્ટ્રોન ફિલઅપ થાય એ પ્રમાણે આપણા માટે હાઇબ્રિડાઇઝેશન છે એ થાય. હવે કેવું હોય કે આપણા માટે SP હાઇબ્રિડાઇઝેશન છે તો SP હોય હાઇબ્રિડાઇઝેશન તો જનરલી એનો શેપ ઓર બોન્ડ એંગલ ફિક્સ હોય, બટ ઇન કન્ડિશન ઓફ લોન પેર. સો લોન પેર આવશે તો શેપ ચેન્જ થઈ શકે, શેપ ચેન્જ થઈ શકે ઓર બોન્ડ એંગલ પણ ચેન્જ થઈ શકે. રીઝન ટુ VSEPR. વેન VSEPR થિયરીમાં આપણે એવું જોયું હતું કે જ્યારે શું થશે કે કમ્પ્લીટલી આઉટરમોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થઈ અને બોન્ડનો શેપ ફોર્મ કરતા હોય, એનો હાઇબ્રિડાઇઝેશનથી શેપ જ્યારે ફિક્સ થતો હોય ત્યારે શું થતું હોય કે હાઇબ્રિડાઇઝેશનથી ફિક્સ થતું હોય ત્યારે SP એનું હાઇબ્રિડાઇઝેશન હશે
તો એનો શેપ ફિક્સ થશે, લિનિયર શેપ હોય ને એવું આવે. તો અહીંયા આપણા માટે આવું છે. sp હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો શેપ લિનિયર હોય, હાઇબ્રિડાઇઝેશન હોય ત્યારે લોન કરે તો ચેન્જ થાય અને એનું બોન્ડ એંગલ 180 હોય. sp2 હાઇબ્રિડાઇઝેશન હોય સો ટ્રાઇગોનલ પ્લેનર હોય, 120 ડિગ્રી 120 છે એ 120 ડિગ્રી એનો બોન્ડ એંગલ હશે. sp3 હશે તો ટેટ્રાહેડ્રલ શેપ હશે, 109 ડિગ્રી 28 મિનિટ હશે. dsp2 હશે સ્ક્વેર પ્લેનર, સો એ 90 ડિગ્રીનો બોન્ડ એંગલ હશે. sp3 ઓર dsp3 હશે બરાબર. tbp શેપ હશે, ટ્રાયગોનલ બાય પિરામિડલ બરાબર. એટલે 3 હશે એ 120ના હશે અને 2 હશે એ આપણા માટે 90 ડિગ્રીના હશે. એટલે શેપ આ ટાઈપનો થશે. એ પહેલાં ફેન ટાઈપ સ્ટ્રક્ચર હશે અને આ રીતે બાકીના બી જોડાયેલા હશે. sp3d2 હોય કે d2sp3 હશે, octahedral shape હશે. all bond angles are at 90 degree angle. sp3d3 હશે તો pbp shape હશે, ટ્રાયગોનલ બાય પિરામિડલ, એમાં પેન્ટાગોનલ બાય પિરામિડલ બરાબર. આ ટ્રાયગોનલ છે, જુઓ તમે ટ્રાયગોનલ, પછી આને તમે જોડો એટલે શું કેવું થઈ ગયું, પિરામિડલ શેપ જેવું થઈ ગયું. જનરલ એવું તમને IF7માં શીખવાડેલું છે, પેન્ટાગોનલ બાય પિરામિડલ. 72 અને 90 ડિગ્રી એંગલના બોન્ડ એંગલ હશે. હવે આ બધાના કેરેક્ટર હોય, S કેરેક્ટર, P કેરેક્ટર, D કેરેક્ટર. તો જનરલી એવું હોય કે sp હાઇબ્રિડાઇઝેશન હોય સો એમાં S કેરેક્ટર કઈ રીતે હોય. S કેરેક્ટર હશે તો 1/2, કારણ કે S1 છે, ટોટલ ઓર્બિટલ 2 છે P, એટલે 1/2 એટલે 50% થાય. અહીંયા આપણા માટે આ P છે એ 1 છે અને 1 અને 1 2 છે, એટલે 1/2 એટલે કેટલું થશે, 50% થશે. આ એસમાં 1 છે, પીમાં ટોટલ 1 અને 2 એટલે 3 થશે, એટલે 33.33% એસ કેરેક્ટર થયું. બટ પી કેરેક્ટર છે તો 2/3 થશે, તો 66.66% થશે. આ એસ હશે તો 1 થશે, આ 3 અને 1 એટલે 4 થશે, એટલે આપણી માટે 25% થશે. આ 3 હશે, 3 અને 1 એટલે 4 થશે, સો આ આપણા માટે 75% જેવું થશે. સો એસ ઓર પી કેરેક્ટર જે રીતે તમે જોશો એ પ્રમાણે આવી શકે. હું તમને કહું કે આ D2sp3 હોય તો એમાં ડી છે એ 2 છે, પણ ટોટલ નંબર ઓફ ઓર્બિટલ 3 1 4 અને 2 6 એટલે 1/3, તો 33.33% થશે. એસ હોય તો 1 થશે, 3 ઓર 1 4 1 2 6 60.66% આવશે. અને પી કેરેક્ટર હશે તો 3/6 1/2 50%. ઓકે, સો આ રીતે આપણા માટે પર્સન્ટેજ કેરેક્ટર ફાઇન્ડ કરતાં આવડવું જોઈએ. આ ટાઈપના હાઇબ્રિડાઇઝેશન હોય, આ બધાના આપણે એક્ઝામ્પલ જોવાના જ છે. આપણે એક્ઝામ્પલ જોશું આ સિગ્મા ઓર પાઈ છે, એનો ડિફરન્સ છે, હાઇબ્રિડાઇઝેશન ઓર્બિટલ, હાઇબ્રિડ ઓર્બિટલ શું છે બરાબર. હાફ ફિલ્ડ હોય એ જ પાર્ટિસિપેટ થાય, પણ એવું જરૂર નથી. ફુલ્લી ફિલ્ડ ઓર્બિટલ હોય પણ પાર્ટિસિપેટ હાઇબ્રિડાઇઝેશનમાં થઈ શકે. નેક્સ્ટ હું તમને શીખવાડું છું sp હાઇબ્રિડાઇઝેશન ઓર sp2 હાઇબ્રિડાઇઝેશન. ધેન આફ્ટર આપણે MCQ સોલ્વ કરીએ. ઓકે, આગળ જઈએ. હાઇબ્રિડાઇઝેશન સ્ટાર્ટ કરીએ આપણે sp હાઇબ્રિડાઇઝેશનથી. sp હાઇબ્રિડાઇઝેશન છે. સો sp હાઇબ્રિડાઇઝેશન હોય તેમાં 1s ઓર્બિટલ હોય અને 1p ઓર્બિટલ હોય, એનું પાર્ટિસિપેશન થાય. sp હાઇબ્રિડાઇઝેશનમાં આપણે ફર્સ્ટ જોઈએ છીએ BeH2 આવી શકે, BeCl2 આવી શકે, HgCl2 આવી શકે, આટલું મેઇન આવી શકે. પછી ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે પણ આ ટાઈપના હાઇબ્રિડાઇઝેશન હોય. તો આપણે પહેલાં આ જોઈએ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં, પછી આપણે ઓર્ગેનિક નહીં જોવાના જ છે. પહેલાં આપણે આ જોઈએ BeH2. સો મેઇન મિડલ એટમ છે આપણી માટે B છે, અરાઉન્ડ હાઇડ્રોજન છે. સો Be છે, એનો એટોમિક
નંબર 4 છે આપણી માટે હિલિયમ કોર 2s 2 આ ટાઈપનું આપણી માટે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આ ટાઈપની હોય. 2p હોય પણ એ 0 હશે. 2s હોય ત્યારે 2p હોય જ, 3s હોય ત્યારે 3p ઓર 3d હોય જ, બરાબર, પણ એનો યુઝ ન થતો હોય. હવે અહીંયા શું છે કે આ બી છે, બેરેલિયમ છે, આ એની 2s ઓર્બિટલ છે, ઓર અહીંયા આપણી માટે આ 2p ઓર્બિટલ છે. સો અહીંયા 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, pમાં એક ઇલેક્ટ્રોન નથી. આ 2px છે, આ 2py છે, આ 2pz છે. આ બી છે એ પોતાની ગ્રાઉન્ડ સ્ટેટમાં છે, બી ઇન ગ્રાઉન્ડ સ્ટેટ. બટ જ્યારે આપણે એને હાઇબ્રિડાઇઝેશન માટે પ્રિપેર કરતા હોઈએ ત્યારે બી છે એ પોતે એક્સાઇટેડ સ્ટેટમાં આવશે. સો એ બી છે એ પોતે એક્સાઇટેડ સ્ટેટમાં આવશે. ત્યારે શું થશે તો ત્યારે બી જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં આવે ત્યારે આ 2sનો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે જમ્પ મારીને. કારણ કે આપણે હમણાં હાઇબ્રિડાઇઝેશન છે એની ડેફિનેશનમાં જોયું કે હાફ ફિલ્ડ ઓર્બિટલ હોવી જોઈએ. તો ફૂલી ફિલ્ડ પણ ચાલે, પણ હાફ ફિલ્ડ હોવી જોઈએ. તો હાફ ફિલ્ડ હોય તો જ બી છે એમાં 1 ઇલેક્ટ્રોન છે એ સેપરેટ થશે, અને બીજો હાઇડ્રોજન કે ક્લોરિન કે બેરિયમની બદલે હિલિયમ મર્ક્યુરી લીધું હશે તો એની સાથે ઇન્ટરફ્યુઝન કરવા માટે પોતાનો 1 ઇલેક્ટ્રોન છે એમાં આપશે. સો અહીંયા આપણા માટે આ 1 ઇલેક્ટ્રોન છે, આ આપણા માટે 3 ઓર્બિટલ્સ છે. આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા આવશે. આ 2s છે, આ 2px છે, આ 2py છે, ઓર આ 2pz છે. ઓકે, હવે આપણી માટે હાફ ફિલ્ડ ઓર્બિટલ થઈ ગઈ. સો આ બેરિલિયમ છે, આ બેરિલિયમનો 1 ઇલેક્ટ્રોન જે 2s1 અને 2p1નો છે. હવે જ્યારે એની સાથે ઇલેક્ટ્રોન છે એ અહીંયા આવશે, બરાબર, ક્લોરિનનો. સો આ ક્લોરિન એની સાથે ઇન્ટરફ્યુઝ થશે, આ ક્લોરિન એની સાથે ઇન્ટરફ્યુઝ થશે. આ ક્લોરિનના 6 ઇલેક્ટ્રોન ને આ 1 ઇલેક્ટ્રોન. એવી રીતે આ ક્લોરિન છે એનો 6 ઇલેક્ટ્રોન અને આ 1 ઇલેક્ટ્રોન. તો આ બંને એકબીજા સાથે ઇન્ટરફ્યુઝ થશે અને BeCl2 બનાવશે. જનરલી આવી રીતે હશે, ઓર્બિટલ હશે આમ છે, પછી આ આવી રીતે હશે, આવી રીતે ગોઠવાયેલું હશે. જનરલી શું છે, આ બેરિલિયમ છે, આ એનો પોઝિટિવ છે સાઈડ, સો આ નેગેટિવ સાઈડ હશે, બરાબર. આને આપણે આ જે એને ડ્રો કરીએ ને એને આપણે એની ઓર્બિટલ્સ બોલીએ, પણ આ જે આપણી માટે જે રાઉન્ડ ભાગ છે એલિપ્સ ટાઈપના, એ બધાને જનરલી એવું બોલાય લોબ. શું બોલાય એને? લોબ બોલાય. સો અહીંયા આ પ્લસ હશે, સો આ નેગેટિવ સાઇન હશે. આ પ્લસ સાઇન હશે, પોઝિટિવ સાઇન હશે, તો આપણી માટે નેગેટિવ સાઇન હશે. ઓકે, અને હવે જ્યારે ઇન્ટરફ્યુઝ થશે ત્યારે આ રીતે ક્લોરિન એની સાથે ઇન્ટરફ્યુઝ થશે. સો આ આપણી માટે ઇન્ટરફ્યુઝ સ્ટ્રક્ચર દોરેલું છે, આ ઇન્ટરફ્યુઝ દોરેલું છે એટલે અહીંયા ક્લોરિન આવશે, અહીંયા બંને સાઈડ ક્લોરિન હશે, બરાબર. તો આ રીતે આપણી માટે BeCl2 બને. અહીંયા આપણી માટે બીનો 1 ઇલેક્ટ્રોન છે, આ બંને 2, આ 1 અને 1 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. એની સાથે ક્લોરિનના 1 ઇલેક્ટ્રોન છે એ આવ્યા, એટલે આ ક્લોરિનનો આઉટર મોસ્ટ ઓર્બિટનો 1 ઇલેક્ટ્રોન છે એને પાર્ટિસિપેટ કર્યું. આ ક્લોરિનના 1 ઇલેક્ટ્રોને પાર્ટિસિપેટ આમાં કર્યું, એટલે એના વચ્ચે બોન્ડનું ફોર્મેશન થયું, ઇન્ટરફ્યુઝન થવાને કારણે, એટલે હાઇબ્રિડાઇઝેશન થયું. સો BeCl2 જે ટાઈપનો મોલેક્યુલ હોય, BeCl2 આ ટાઈપનો મોલેક્યુલ હોય, તો એનું જે શેપ હશે એ લિનિયર શેપ આવશે, અને જે એનો બોન્ડ એંગલ છે એ કેટલો આવશે? 180 આવશે. સિમિલરલી BeCl2માં જે રીતે થાય એ જ રીતે જનરલી BeCl2 ઓર HgCl2 or BeH2માં પણ થાય. ઓકે, હવે આવું છે. S ઓર P હોય, આમાં પર્સન્ટેજ કેરેક્ટર તમે ફાઇન્ડ કરો તો બંનેમાં 50-50% આવે. એનું મેઇન રીઝન કે હું S કેરેક્ટર ફાઇન્ડ કરું છું તો એમાં S આવશે, S અને P ટોટલ નંબર ઓફ ઓર્બિટલ 2, સો 1/2 મીન્સ 50% થશે. આ Pની અંદર 1 છે, ટોટલ S અને P એટલે 2 થશે. ટોટલ અહીંયા આવશે આપણા માટે 50% આવશે, બરાબર. હવે જે આવે છે એ આપણા માટે sp2 હાઇબ્રિડાઇઝેશન આવે છે. સો sp2 હાઇબ્રિડાઇઝેશન છે એની અંદર કયું આપણી માટે આપણી માટે છે એ એક્ઝામ્પલ આવશે BeCl3 આવશે, BeCl3 ઓર આપણા માટે આવશે BF3 BeCl3 આવશે આપણા માટે. ઓકે, હવે જે છે આપણા માટે બોરોન છે. બોરોન છે એ નંબર 5. બોરોન નંબર 5 મીન્સ હિલિયમ કોર આપણા માટે આવશે 2s2 ઓર શું આવશે 2p1, 2s2 2p1 આ રીતે આવશે.
હવે આ આપણી માટે ગ્રાઉન્ડ સ્ટેટ છે. સો ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આપણે જોશું તો આ 2s2 આવશે. અહીંયા આપણા માટે જે આવશે એ 2p1 આવશે. ઓકે, આ જે છે એ આપણા માટે ગ્રાઉન્ડ સ્ટેટની અંદર એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે. બટ ઇન એક્સાઇટેડ સ્ટેટ આપણે હાફ ફિલ્ડ ઓર્બિટલ હોવી જોશે. આ આપણા માટે 2s ઓર્બિટલ છે, આ 2px છે, આ 2py ઓર આ 2pz ઓર્બિટલ્સ છે. હવે આપણા માટે 2px 2py અને 2pz અહીંયા 2s આવશે. આ ઇલેક્ટ્રોન જમ્પ મારીને અહીંયા 2py માં આવશે. સો આ રીતે થશે, આ 2s, આ 2px, આ 2py ઓર આ 2pz. ઓકે, હવે શું થશે એ તમને સમજાવું. આ બોરોન છે, બરાબર, કઈ રીતે જોડાશે હું તમને શીખવાડું છું. ધ્યાન આપજો અહીંયા સરસ. આ 1 ઓર્બિટલ, બરાબર, આ 3rd ઓર્બિટલ આ રીતે. અહીંયા બોરોન હશે મિડલ પાર્ટમાં, બરાબર. આ પોઝિટિવ હશે, આ નેગેટિવ હશે, આ પોઝિટિવ હશે તો આ નેગેટિવ હશે, આ પોઝિટિવ હશે તો આ નેગેટિવ હશે. આવી રીતે એનું અરેન્જમેન્ટ થાય. આપણે જોઈએ અહીંયા આ બોરોન છે, એની સાથે અહીંયા ક્લોરિન આવશે, અહીંયા ક્લોરિન, અહીંયા ક્લોરિન. એવી રીતે ક્લોરિન ન લ્યો તો તમે ફ્લોરિન ત્યાં એડ કરી શકશો. હવે આ બોરોન, ઓકે. સો બોરોન છે એનો 1 ઇલેક્ટ્રોન, આ બોરોનનો 1 ઇલેક્ટ્રોન. જનરલી આપણે એને એના ફોર્મમાં જ આપણે લખીએ આ રીતે, કારણ કે sp2 હાઇબ્રિડાઇઝેશન આવશે તો 1s ઓર 2p ઓર્બિટલ છે એના વચ્ચે હાઇબ્રિડાઇઝ થશે. અહીંયા આ 1 ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન આવશે, બાકીના ક્લોરિનના 6 ઇલેક્ટ્રોન આમ રહેશે. અહીંયા આવશે આપણી માટે ક્લોરિનનો ઇલેક્ટ્રોન, બરાબર, અને એ ક્લોરિનનો ઇલેક્ટ્રોન આવશે, બાકીના 6 ઇલેક્ટ્રોન આ રીતે રહેશે. અહીંયા આપણા માટે ક્લોરિનનો ઇલેક્ટ્રોન આવશે, બાકીના 6 ઇલેક્ટ્રોન આ રીતે રહેશે. આ બધા વચ્ચે ઇન્ટરફ્યુઝન થશે અને ઇન્ટરફ્યુઝન થવાથી આપણને 1s ઓર 2p ઓર્બિટલ એના વચ્ચે હાઇબ્રિડાઇઝ થઈ અને આપણને sp2 મળશે. સો sp2 આપણને હાઇબ્રિડાઇઝેશન મળશે એટલે આપણા માટે જે થશે એ આપણા માટે શું થશે? ટ્રાયગોનલ પ્લેનર આવું થશે આપણા માટે. એટલે આ આપણા માટે ટ્રાયગોનલ પ્લેનર ટાઈપનું સ્ટ્રક્ચર છે એ પ્રિપેર થયું. અને જે બોન્ડ એંગલ આવશે એ બોન્ડ એંગલ આપણા માટે જે આવશે એ અહીંયા 120 ડિગ્રીનો બોન્ડ એંગલ છે એ જનરેટ થશે, બરાબર. હવે આ જે BCl3 આપણા માટે કમ્પાઉન્ડ છે બન્યો, બરાબર, એની અંદર હાઇબ્રિડાઇઝેશનમાં S કેરેક્ટર ઓર P કેરેક્ટર આપણે ફાઇન્ડ કરીએ તો 1/3 આવશે, કારણ કે ટોટલ નંબર ઓફ S ઓર્બિટલ થી 1 છે અને ટોટલ 3 P ઓર્બિટલ આવશે. સો એમાં 1/3 એટલે 33.33% થશે. અહીંયા આપણી માટે 2 છે, 2/3 કરશો એટલે 60.66% છે એ P કેરેક્ટરને IS કેરેક્ટર થશે. જનરલી તમે BCl3માં પ્રેઝન્ટ કર્યું એ જ રીતે તમે BF3ની અંદર પણ sp2 હાઇબ્રિડાઇઝેશન આ રીતે કરી શકો, બરાબર. આ બધા ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં આપણે હાઇબ્રિડાઇઝેશન ચેક કરીએ છીએ. આ જ ટાઈપના કમ્પાઉન્ડ છે એમાં હાઇબ્રિડાઇઝેશન આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પણ જોશું, બરાબર. તો પહેલાં આપણને આટલું ક્લિયર થવું જોઈએ, બરાબર. આપણે શું કર્યું કે પહેલાં એની ગ્રાઉન્ડ સ્ટેટ લખી, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી આપણે એની એક્સાઇટેડ સ્ટેટમાં લાવીએ એટલે જ્યાં 2 ઇલેક્ટ્રોન હશે ત્યાં એ બધી જગ્યાએ 1 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે આ ઇલેક્ટ્રોન છે અહીંયા જમ્પ મારીને અહીંયા આવશે એટલે આપણને એ રીતે એની ઓર્બિટલ્સ મળશે. sp2 હાઇબ્રિડાઇઝેશન. હવે આપણે એના પછી MCQ ઉપર જઈએ, જે આપણે RCT2 લઈએ એ પ્રમાણે આપણે જોતા જઈએ. એટલે RCT2 આપણે આજે લર્ન કરીએ, બરાબર. ઓકે, આગળ જઈએ. હવે બોન્ડ એનર્જી, આ આપણી માટે ટોટલ 10 ક્વેશ્ચન્સ છે. એ 10 ક્વેશ્ચન જે છે એ 10 ક્વેશ્ચન જે છે એ આપણે લર્ન કરવા છે અને એના આપણે આન્સર લાવવા છે. તો જનરલી આપણને આ બધાના આન્સર છે એ આપણને આવડી જવા જોઈએ. ઓકે, તો આપણે ફર્સ્ટ જોતા જઈએ, ત્યાંથી ચેક કરતા જઈએ કે બોન્ડ એનર્જી હોય તો બોન્ડ એનર્જીનો યુનિટ શું થાય. તો જનરલી બોન્ડ એનર્જી છે એનો યુનિટ થાય કિલો જૂલ પર મોલ. આપણે બોન્ડ એનર્જી જોયા હતા, હાઇડ્રોજન હોય તો એની આપણે માટે 435.8 આવતું હતું, ઓક્સિજન હોય તો આપણા માટે 498 આવતું હતું, નાઇટ્રોજન હોય તો આપણી માટે 946 આવતું હતું, HCl હોય તો 431 આવે, H2O હોય તો એમાં 2 પાર્ટ પડે, H + OH 502, OH હોય તો O + H એટલે આપણી માટે 427,
બંનેમાં ટોટલ સમ કરીને ડિવાઇડેડ બાય 2 કરીએ એટલે આપણને આન્સર મળે. આપણને એ આન્સર આપણે 464 પોઈન્ટ સમથિંગ આવતું હતું. ઓકે, હવે આ આપણી માટે યુનિટ છે એ તમારે યાદ રાખવાનો, કિલો જૂલ પર મોલ. બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ, સ્ટેબિલિટી એનો રિલેશન જોવો છે. સો બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ અને સ્ટેબિલિટી, આ આપણે તમને રિલેશન કીધેલો જ છે કે જેમ બોન્ડ ઓર્ડર છે અને બોન્ડ લેન્થ છે. સો બોન્ડ લેન્થ છે એ 1/, બોન્ડ લેન્થ આવે, કારણ કે જેમ બોન્ડ લેન્થ ઓછી હશે એમ એની સ્ટેબિલિટી મેક્સિમમ હશે, અને જેમ બોન્ડ ઓર્ડર વધારે હશે એમ એની બોન્ડ એનર્જી પણ વધારે હશે. સો આપણા માટે આખો રિલેશન થયો કે બોન્ડ એનર્જી ઓર બોન્ડ ઓર્ડર એ બંને એકબીજાના ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં હશે, બટ 1/, બોન્ડ લેન્થ હશે અને સ્ટેબિલિટી છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં હશે. PCl3નો શેપ આપણે જોવો છે. સો PCl3 જે છે એનો શેપ કઈ રીતે આવે, તો PCl3 જે છે એ આપણા માટે ટ્રાયગોનલ પ્લેનર છે. ટ્રાયગોનલ પ્લેનર છે, બરાબર. PCl5 છે એ આપણા માટે TBP શેપમાં છે, ટ્રાયગોનલ બાય પિરામિડલ શેપમાં છે. ઓર IF7 છે એ પેન્ટાગોનલ બાય પિરામિડલ છે. આ આપણા માટે છે પેન્ટાગોનલ બાય પિરામિડલ. સો આપણી માટે શેપ છે પેન્ટાગોનલ બાય પિરામિડલ. IF7 હોય તો પેન્ટાગોનલ બાય પિરામિડલ, TBP હોય તો ટ્રાયગોનલ બાય પિરામિડલ. ઓક્ટેટ લો. સો આપણા માટે એવું હોય કે કોઈ પણ એટમ છે એ બીજા એટમ સાથે એના આઉટરમોસ્ટ ઓર્બિટના ઇલેક્ટ્રોન ઓર એની આઉટરમોસ્ટ ઓર્બિટના સેલ હોય એની સાથે એ ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન કરે. 1 ઓર મોર ઇલેક્ટ્રોન લોસ કરે, ગેઇન કરે ઓર પાર્ટિસિપેટ કરે, ત્યારે એ નિયર અબાઉટનો જે એના માટે જે ઇનટ એલિમેન્ટ હોય એના જેવી ઓર એના ઓક્ટેટ જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે એ પોતે મેળવે, તો ત્યારે આપણે એને ઓક્ટેટ લો કહેવાય. કોઈ પણ એટમ એ બીજા કોઈ એટમ સાથે આઉટરમોસ્ટ ઓર્બિટ કે આઉટરમોસ્ટ સેલના ઇલેક્ટ્રોન હોય એનું પાર્ટિસિપેટ કરે, લોસ કરે ઓર ગેઇન કરે, ત્યારે એના જે નિયર અબાઉટના ઇનટ એલિમેન્ટ હોય એના જેવું ઓક્ટેટ છે એ પોતે મેળવે, તો ત્યારે આપણે એને એનો ઓક્ટેટ લો છે એનો રૂલ કહેવાય. NH4Cl ઓર KCN. સો NH4 પ્લસ ઓર Cl માઇનસ આવશે, K પ્લસ ઓર Cn માઇનસ આવશે. સો NH4 પ્લસ ઓર Cl માઇનસ હશે, K પ્લસ ઓર Cn માઇનસ હશે, ત્યારે આ બંનેની અંદર આયોનિક બોન્ડ છે એ જનરેટ થશે. એટલે NH4 પ્લસ ઓર Cl માઇનસ હશે તો આયોનિક બોન્ડ, બટ ઇન NH4 પ્લસ, તો NH4 પ્લસ હશે સો એની અંદર હશે કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ. કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ છે આમાં બનશે. KCl, K પ્લસ ઓર Cn માઇનસ છે એમાં આયોનિક બોન્ડ બનશે, જ્યારે પર Cn માઇનસ હશે, બરાબર, એની અંદર કોવેલન્ટ બોન્ડ છે એ આપણા માટે બનશે. સો NH4 પ્લસ ઓર Cl માઇનસ આયોનિક બોન્ડ, બટ બેટીન NH4 પ્લસ કોઓર્ડિનેટ કોવેલન્ટ બોન્ડ, K પ્લસ ઓર Cn માઇનસ આયોનિક બોન્ડ, પોઝિટિવ ઓર નેગેટિવ સાઇન કારણે Cn ની અંદર કોવેલન્ટ બોન્ડ. વેન sp હાઇબ્રિડાઇઝેશન occurs, સો sp હાઇબ્રિડાઇઝેશન થશે ત્યારે આપણા માટે sp હાઇબ્રિડાઇઝેશન હશે, ત્યારે sp હાઇબ્રિડાઇઝેશન હશે ત્યારે આપણા માટે એ લિનિયર શેપ આવશે ઓર એનું બોન્ડ એંગલ છે એ 180 ડિગ્રી થશે. sp2 હાઇબ્રિડાઇઝેશન હશે ત્યારે sp2 હાઇબ્રિડાઇઝેશન આપણા માટે ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર થશે. ટ્રાયગોનલ પ્લેનર સ્ટ્રક્ચર થશે અને જે બોન્ડ એંગલ છે એ 120 આવશે. ઇન sp3 હાઇબ્રિડાઇઝેશન ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર થશે આપણા માટે, અને જે બોન્ડ એંગલ આવશે એ 109 ડિગ્રી ઓર 28 મિનિટ્સ જેવો શેપ આવશે, બરાબર, બોન્ડ એંગલ આવશે. શેપ છે એ કર્યા આપણે એંગલ લખ્યા છે. મેક્સિમમ કોવલન્ટ કેરેક્ટર ઇન, આપણે આવો MCQ છે લર્ન કરી ગયા છીએ, બરાબર. ત્યારે તમને ફેઝાન રૂલમાં તમને એવું કીધું હતું કે સ્મોલર કેટાયન હાયર નેગેટિવ આયન, ઓકે, અને જો આપણા માટે કેટાયન હશે એ બહુ કેટાયનનો ચાર્જ વધારે હશે તો એ પણ આપણા માટે કોવેલન્ટ કેરેક્ટરમાં આવે. અહીંયા જનરલી આપણા માટે Ca+2 છે બધામાં, અહીંયા આપણા માટે Ca+2 છે, બટ F માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ, સો I માઇનસ છે એ આપણા માટે નેગેટિવ આયનમાં મોટો છે, પણ એનું સાઇઝ મોટી છે, એનું સાઇઝ વધારે છે. સો આપણા માટે કોવેલન્ટ કેરેક્ટર જેની અંદર મેક્સિમમ આવશે
એ CaI2 હશે, કારણ કે Ca+2 બધામાં સેમ છે, બરાબર, બટ I માઇનસ છે એ મોટું છે. તો જેમ એ નેગેટિવ આયનની સાઇઝ વધારે હશે એમ એનું કોવેલન્ટ કેરેક્ટર વધારે હશે, કોવેલન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝ થશે. IF6 માઇનસ છે. ઓકે, સો IF6 માં કઈ રીતે જતું? IF6 માઇનસ. સો IF6 માઇનસની અંદર કઈ રીતે આવશે? સો IF6 માઇનસ તો શેપ કઈ રીતે આવશે? જો જનરલી એવું હોય કે SF6 જેવું આનું સ્ટ્રક્ચર હોય IF6 નું, એટલે અહીંયા ટોટલ એના અરાઉન્ડ 6 ફ્લોરિન એટમ આવશે. બટ આ આયોડિનના આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન તો છે જ, પણ એ 1 ઇલેક્ટ્રોન ગેઇન કરશે, એટલે ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન આયોડિન છે એના અરાઉન્ડ 8 ઇલેક્ટ્રોન આવશે. સો આયોડિનના અરાઉન્ડ 8 ઇલેક્ટ્રોન હોય, બટ અહીંયા 6 ઇલેક્ટ્રોન છે એ અરેન્જ થયા છે, એટલે અહીંયા કોઈ પણ એક સાઈડ લોન પેર હશે. આ લોન પેર છે એના રીઝનથી આપણા માટે અહીંયા VSEPR થિયરી લાગુ પડે. એટલે અહીંયા આપણા માટે આ ફ્લોરિન છે એ જે બોન્ડિંગ પેર હોય એ બોન્ડિંગ પેરને શું કરશે? એ ડિસ્ટોર્ટ કરશે. ઓકે, સો આનો જે શેપ હશે એ આપણા માટે કેવો આવશે? આપણા માટે આનો શેપ જે છે એ ઓક્ટાહેડ્રલ શેપ આવે. બટ અહીંયા જે લોન પેર છે એના કારણે ડિસ્ટોર્ટેડ આપણા માટે ઓક્ટાહેડ્રલ થશે. આ આપણા માટે RCT2 છે. તમારે આના જે બધા ક્વેશ્ચન છે એના આન્સર તમારે લખવાના તમારા હાથે હતા, બરાબર? એટલે તમારા આન્સર છે એ તમારે હાથે લખો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આમાંથી મને કયું આવડે છે કયું નથી આવડતું. એના પરથી તમને અંદાજ આવે કે નહીં મને આટલા ક્વેશ્ચન છે જે આવડે છે, હજી આમાં મારે તૈયારીની જરૂર છે. આઇસોસ્ટ્રક્ચરલ સ્પીસીઝ વિથ XeF2 તો બહુ આ ઇઝી રીતે તમારે જોવાનું છે. કઈ રીતે? સો Xe છે એના આઉટર મોસ્ટ ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ બંને F જોડાય. બધામાં જો તમે 2 તો છે, અહીંયા 3 છે, એટલે આ નીકળી જશે. બીજું કે અહીંયા T છે, T16 ગ્રુપનું એલિમેન્ટ છે, એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન હોય. આયોડિન છે એ આપણા માટે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન હોય, પણ એ 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન થશે. Sb એન્ટીમની છે, સો આપણા માટે 15 ગ્રુપનું એલિમેન્ટ થયું, તો આઉટર મોસ્ટ ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન થશે. બેરિયમ છે એના આઉટર મોસ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે થાય. સો અહીંયા આપણી માટે જે મેઇન આપણને જે MCQ આપેલો છે એમાં ઝેનોન છે એના આઉટર મોસ્ટ ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ICl2 માઇનસ એવો આપણા માટે કમ્પાઉન્ડ થાય છે કે જેની અંદર આયોડિન છે એમાં 7 + 1 કરો એટલે 8 થશે, એટલે ટોટલ આપણા માટે 8 ઇલેક્ટ્રોન થશે. સો આનું આઇસોસ્ટ્રક્ચરલ કમ્પાઉન્ડ છે આ હશે. NO2 માઇનસ ઓર NO3 માઇનસ છે, એની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું છે. તો આપણા માટે તો બહુ ઇઝી છે હાઇબ્રિડાઇઝેશન ચેક કરવું, તમને ખબર છે. X = ½ V + M - C + A કરીએ આપણે, સો ½ આવશે. નાઇટ્રોજન આઉટર મોસ્ટ ઓર્બિટમાં નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે, 2 5 થશે એટલે 5 હશે. બટ આ મોનોવેલન્ટ નથી, કારણ કે એમાં ડાયવેલન્ટ છે, એટલે એ પોતે 2 ઇલેક્ટ્રોનનું પાર્ટિસિપેશન કરે છે. આ નેગેટિવલી ચાર્જ છે, તો એ નેગેટિવલી ચાર્જ N આવશે, એટલે આમાં 1 એડ થશે. ટોટલ 5 અને 1 એટલે 6. 6 / 2 થશે, એટલે X = 3 થશે. X = 3 થશે, એટલે આપણી માટે sp2 હાઇબ્રિડાઇઝ થાય. ઓકે, અહીંયા આપણા માટે X છે ½ આવશે, V + M આવશે આપણા માટે, -C + A આવશે. સો આ ½ આવશે. વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ આપણા માટે 5 થશે. ઓકે, અહીંયા આપણા માટે N છે એટલે 1 કર્યું છે NO2 માઇનસ માટે. NO3 માઇનસ હોય તો કઈ રીતે આવશે? 5 પ્લસ. અહીંયા પણ મોનોવેલન્ટ નથી આપણા માટે, કેટાયન નથી આપણા માટે, N છે 1 છે. 5 ઓર 1 6, 6 / 2, સો sp2 હાઇબ્રિડાઇઝેશન. sp2 મીન્સ ટ્રાઇગોનલ પ્લેનર ટાઈપનું સ્ટ્રક્ચર છે. ઓકે, તમને આ 10 ક્વેશ્ચન છે એ આવડ્યા હશે. નેક્સ્ટ આપણે આનાથી આગળ જશું. હાઇબ્રિડાઇઝેશન પહેલાં ઇનઓર્ગેનિક મોલેક્યુલ માટે કરશું નેક્સ્ટ ટાઈમમાં, અને પછી ઓર્ગેનિક મોલેક્યુલ માટે કરશું. કેમિકલ બોન્ડિંગની આપણે ટેસ્ટ છે. તમે એક્ઝામની તૈયારી સારી કરો, પહેલાં જેટલા માર્ક આવ્યા તેના કરતાં વધારે માર્ક લાવવા માટે તૈયાર થાવ. વધારે માર્ક લાવો તમે, બરાબર, અને તમારો કન્સેપ્ટ છે એનાથી ક્લિયર થાવ તમે.
તમે સેટરડે સન્ડેમાં મોસ્ટલી આપણે જેટલું કેમિકલ બોન્ડિંગ ચાલ્યું છે એટલું તમે રિવાઇઝ કરી લો કે જેથી તમને ઇઝી પડે કે બાકીનું જે સમજવું છે એ તમારા માટે થોડું ઇઝી થઈ જાય. આ જેટલા MCQ મેં તમને કર્યા ટોટલ આપણે 10 + 10 20 અને તમને 15 ક્વેશ્ચન છે એ TPPમાં આપ્યા હતા. એટલે તમને આ 35 ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન શું કહેવા માગે છે આવડવું જોઈએ. આપણે MCQને ગોખવાના નથી, MCQને ક્રેમિંગ નથી કરવાનું, પણ આપણે MCQનો આન્સર કઈ રીતે લાવી શકીએ એ આપણે જોવાનું છે. ઓકે, સો આ તૈયારી છે એ તમે જેટલી પ્રોપર કરશો એટલી તમને લોંગ ટાઈમ સુધી તમને યાદ રહે એમ તૈયારી કરવાની છે. શોર્ટ ટાઈમ યાદ રાખીને ભૂલી જવાનું ને MCQ ગોખાઈ ગયા હોય ને એના માર્ક લાવવા માટે તૈયાર કરી નાખ્યું એવું કાંઈ પણ કરવાનું નથી. તમને જે આવડે એ વસ્તુ જે તમારું ક્લિયર કન્સેપ્ટ થાય એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. સો આ આપણા માટે 10 MCQ હતા. હાઇબ્રિડાઇઝેશન SP ઓર SP2 હાઇબ્રિડાઇઝેશન આપણે કવર કર્યું. પછી મેં તમને સિગ્મા ઓર પાઈ બોન્ડ છે એ કીધું. હાઇબ્રિડાઇઝેશન ઓર્બિટ શું છે, હાઇબ્રિડાઇઝેશન શું છે આપણે જોયું. ઓકે, નેક્સ્ટ આપણે જ્યારે મળશું ત્યારે અહીંયા આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.